પછી આ નાસ્તો કેને કર્યો તમે હવે મારે મેં કેવું જ નથી, તમે જ કહો બરાબર ને? હું ગમે એટલું બોલી હું સાચી નહીં થાવ, બસ આટલું જ કામ સાહેબ. તારું મારું હું જ ન જોઈએ કોઈ દી. અરે ઉડાય અંજુ 22 વર્ષ થયા બિચારી રાયરું પાટી હતી તે મેં કીધું હાલે થોડીક રાહત કરી દો. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને અંજુ કરવા ગઈ છે ભગવાનના દર્શન. ભગવાનના દર્શન અત્યારે 8 વાગ્યા લગી હોય તો હું કરે તું? આ અહીંયા બધું હમાનમું કર્યું ને ઓલો માળિયાનો પડદો ખુલ્લો છે, કોશિશ કરી કે બંધ કરી દઉં પણ ન મેળ ખાતો એટલે મૂકી દીધો. તારું કામ નથી એ તારું સપનું જ રહી જાય. કઈ વાંધો નહીં, હા ભલે સપનું રહી જાય. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે, આપણા બ્લોગની શરૂઆત કરીએ. સાહેબ તમે નીચેથી છે ને આ ટગરી કાપી નાખી ને બહુ ખોટું કર્યું. ફૂલ બધા ઉપર વયા જાય. આજ તમે ફૂલ નતા લઈ આવ્યા? અરે ભૂલી ગયો તો હું તમને યાદ રે ઈ મન કયો. સવાર ધારણ સ્કૂલે મૂકવા જાવ તો ફૂલવાળાની દુકાન ખુલી ન ગઈ હોય? આ બાજુ થઈ ગયા હતા. બસ જવાબ હાજર જ હોય, ક્યાંય ન પકડાય. પૂછડે પકડો તો ખાંડા, સિંગડે પકડો તો અલા પૂછડે પકડો તો બાંધા, સિંગડે પકડો તો ખાંડા, ક્યાંય હાથમાં ન આવે. અહીંથી જો આ બે જ ફૂલ છે તો આ 2-4 ફૂલ તો ઉતાર લેવાય ને માતાજીને ચડાવવા. ઠાકોરજીને ન ચડે, માતાજીને તો ચડે ને ફૂલ દગડા. પછી રાયડું નાખી રાખો ને. બસ આ સોફામાંથી તો ઓછી કાન ચાદર હટવી જ ન જોઈએ. આ ભેગા લઈને ફરાય. ક્યાંય કહું ક્યાંય આપડા પગ આંબે નહીં આમાં છે. બહુ ખીજાય તો હું કરવું મારે? તમારે નોકરાણી બનાવીને રાખી દીધી નહીં? કઈ નહીં, હું તો આ ઘરની માલિક છું, કઈ નોકરાણી નથી. હું કામ નોકરાણી? એટલે જ ખીજાય. માલકીન હોય ને એ જ ખીજાય. હવે સમજા બરાબર ને? માલકીન છું, વટથી કહું માલકીન છું. હું કામ નોકરાણી થાવ? અને આ ઘરના કામ કરવા, રસોઈ બનાવી, તમને બધાને સાચવવા એ મારી જવાબદારી છે ને મારી ફરજ છે. બરાબર? બધા એમ કે નોકરાણી બનાવીને રાખી, નોકરાણી બનાવી, એનો વિચારધારા છે, મારી વિચારધારા નથી. બરાબર? મારી તો એક જ ધારા છે, જે સ્કૂલે ગઈ. સારું હાલો હાલો, ચા નાસ્તો કરી લઈએ. આ બાજુ ચા ઉકળે છે ને નાસ્તામાં છે વઘારિયા, રોટલીના વઘારિયા. કેમ કે આજે અમારા ધારાબેન ને રોટલીના વઘારિયા લઈ જવા હતા લંચ બોક્સમાં. પછી મેં કીધું હાલો આપણે ઈ જ ખાઈ લેવાનું. તો હાલો, મસ્ત મસાલાવાળી ચા બને છે, હજી ઉકળી નથી. ઉકળશે તો 5 મિનિટ લાગશે, કેમ કે મસ્ત કડક અને મોરી ચા હોય ને તો જ પીવાની મજા આવે. ખોટું પડે કાશે. સાહેબે એક વખત ચા પી લીધી. તો સારું હાલો, તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો, તો મસ્ત એવી મસાલાવાળી ચા થઈ ગઈ છે તૈયાર. તો હાલો નાસ્તો કરવા. હા બોલો. રોટલીના વઘારિયા વાટ જોવે. હાલ હાથી વાટ જ જોવે ને. હાઢુડા હોય ને એ હારું હારું ખાઈ. જો નાસ્તાનો ડબ્બો લઈને બેઠા ને ગરબામાં 2 રોટલી છે ને રોટલીના વઘારિયા સાહેબ નહીં ખાય. શું વાંધો આવે કઈ ખબર નહીં. છાશ વાળી રોટલી વઘારીને આપું ને, જેને અમે ચંદન ચકોરી કહીએ ઈ હાલે. પણ આ સૂકી રોટલીના વઘારિયા હોય ને ઈ નહીં ભાવે. રોટલો હોય તો રોટલો સૂકો જ ભાવે. હા, ઈ પાછો છાશ વાળો નો ભાવે છે ને. ઊંધા તમારા ઘરમાં કોઈ છે આવા માણસ? મને કેજો. અમારે તો છે કા. અમે માસોરું જો રોટલી વઘારિયા ખાઈએ પણ સાહેબ રીંગણાનું શાક હોય તો ઘેર બનાવીને ખાઈ લો. રીંગણાનું હા હા હા, ખાવ રીંગણા ખાવ. નો ખવાય રીંગણા અત્યારે. રીંગણા વાળી ભગવાનની દયા છે, કાઈ થતું નથી. ખાવ ખાવ હો. 10 નોરતા થાય તો 10 જ હોય ને નોરતા. 9 નોરતા ને દશેરા. 11મે દિવસે દશેરા થાય. એક નોરતું વધ્યું તો હરાત ઘટ્યું. હા, તો એ હારું કે હારું હરાત ઘટે ઈ હારું. હા, ને નોરતું વધે ઈ હારું. હા, ને નોરતું ઘટે ઈ ખરાબ ને હરાત વધે ઈ ખરાબ.
તો સારું ને આ વર્ષ લાભ જ ને. હા પણ લાભ કેમ લેવો સાહેબ? ભાવ સાંભળીને મારો હૃદય બેસી જાય છે. ચિંતા હું કામે કરે આપણે. સોનાના ભાવ તો જો બાપા. સાહેબે મને કીધું તું કે હું દિવાળીએ છે ને તને સિંગલ હરનું મંગલસૂત્ર બનાવી દઈ, કેમ કે મારી પાસે છે ને એ 3 હરવાળું છે અને સાડીમાં પહેરાય એવું જ મોટું છે. એટલે મેં કીધું નાનું એવું તોલા હવા તોલાનું કરી લઈએ ને તો રેગ્યુલર પહેરવામાં હાલે. તનમન્યું છે ને મારું તૂટી ગયું છે ને તારી રેગ્યુલર પહેરતી હતી, તો મેં કીધું એ દઈને થોડુંક એમાં જે વધઘટ દેવાની થાય ને દઈને કરી લઈએ. તો સાહેબ કે દિવાળી ઉપર તા ભાવ ચડી ગયા આસમાને. કેટલા ભાવ છે ખબર છે? 1,06,000 રૂપિયા 22 કેરેટનો. 6,000 22 કેરેટનો હાલો અને માવો 24 ખાવા. કેરેટના 1,12,000. બાપા મને એવું લાગે કે આપણો ધંધો બંધ થવાનો છે સાહેબ. આપણો જૂનો ધંધો પાછો ચાલુ કરજો. શું કયો તમે? આટલા આ હોનાનો ભાવ એટલો છે તો હવે આમાં કોણ નાના માણા તો કોણ કરાવે હોનું? ઈ કયો મને પેલા. કરાવે કોઈ નાનું માણા? જેને જરૂરી હોય, જેની પાસે પૈસા છે એ કરાવે. આ કોનું જ છે જો ખાય. બસ હાલો માવો ખાવા. હા ખાવ જો. નાસ્તો કરવા આવો, બપોરા કરવા આવો, વ્યારા કરવા આવો તો માવો ખાવા ન આવો તમે? જેનો વ્યસન દારૂ રે નથી કેતા દારૂ પીવા આવા. કઈ કોઈ દારૂ પીવા ન આવે. નથી કેતા બ્રાહ્મણ આપણે મરી જાય પછી વાહે મૂકવાનું હોય જે પ્રિય વસ્તુ હોય. ઉઠાલે રે દેવા, ઉઠાલે રે બાબા. પછી આ માવો ભાવ તો ઘણે મૂકે હો. માવો બીરીન જોડી એવું ન મુકાય. મૂકે ને જો અંદર આપણે મુકાય નહીં. ઈ મૂકે હવે બધા લોલમ લોલ. મેં 1-2 વિડિયા જોયા હતા કે અમારા બાપાને આ ભાવતું તું ઈ તમે બ્રાહ્મણ ને આપો, પણ ઈ ન હાલે. ભાવતું તું ઈ વયા ગયા કે બ્રાહ્મણ ને વાહે દાનમાં એવું ન દેવાનું હોય. હોય તો સોનું જ દેવાનું હોય. હા સોનું ચાંદી વસ્ત્ર દાન કરો, અન્નદાન કરો, એવા દાન દેવાના હોય. એવા વ્યસન ના દાન ન દેવાનું હોય. સાચો તમારે સીધો. બધાયનું શું કહેવાનું છે ને મને કહેજો કમેન્ટમાં હો કે આપણે કોઈ પણ આપણા ઘરનું સભ્ય વયું ગયું હોય તો એની પાછળ આપણે કંઈ પણ દાન પુણ્ય કરવું હોય તો આવા વ્યસન ના દાન કરાય. મારા એમ કે વ્યસન મુક્ત થાવ ના તો ગોરબાપા ને રવાડે ચડાવે કે તમે ખાતા પીતા થાવ. ઘણી જગ્યાએ જોયું. એ પણ ઘણી જગ્યાએ જોયું ન હાલે. વર્ષો પહેલા અમે નાના હતા ને ત્યારે કંઈક દારૂડિયો મરી ગયો તો એની ઘરવાળી છેટ લગી સમસાણે ગઈ હતી, દારૂની ધાર કરતી ગઈ હતી. હા મેં નજરે જોયેલું છે, એટલે જ કહું. અમાર હું કેસરમાં ફેંકો તો નથી, હો. હવા નંગ છે. અમને થોડી ખબર છે તમે ફેંકો કે નહીં. અમારે તો ઉભા ઉભા કેચ જ કરવાનું રે. ફેંકો આમ કેચ કરી લે. એને સાબિતી કરાવી દો બોલ. નહીં મારે સાબિતી નથી કરવી. હૈસે તમારી નજરમાં બધું હોય, અમને ઈ ખ્યાલ ન હોય. અમારો વિષય નહીં. સમજી ગયા તમે? શું કયો? તમે સાચા હું ખોટો બસ. સાચા જ ને. હાલો હવે ઘરના કામ લઈએ ધીમે ધીમે. મારે હજી 8:45 છે. મારે દુકાન હજી 9 સવારના વાગે જવાનું છે ને. 9:15. જો આ કાલે 9:30 વાગે તો આજે 9:15 જાય. એટલે દિવાળી આવશે તો તમે 8:30 જતા 6 વાગે પહોંચી જાય. વાતો કરતા હતા ગામના છોકરા પા કે ઘરમાંથી ધારાન પપ્પા છે ને એમને 6 વાગે દુકાને જાય. ઘરના કામમાંથી ઊંચા લઈ આવે રે તો થાય ને હું દુકાને જાઉં ને. એ ઘરના કામ કરતા હોય તો ઘરની આવી હાલત ન હોય. આમ જોઈ લ્યો તમે. આજો તા દીવાબત્તી કેને કર્યા? ઈ તો રોજનું તમારું કામ છે હો. તા ફર્યું કેને ભાઈ? મેં તા ઠામ અંદરથી લઈને ઊંચા નીચા કેને મૂકા? હું હારું 6 વાગ્યાની ઉઠી હોય હો. પછી આ ચા કેને મૂકો? તમે समझ रहे हो आप? પછી આ નાસ્તો કેને કર્યો? તમે હવે મારે મેં કેવું જ નથી. તમે જ કહો બરાબર ને. હું ગમે એટલું બોલી હું સાચી નહીં થાવ. હું છે ને સવારમાં ઉઠી મારું રૂટીન નું કામ કરી નાઈ ધોઈ સોફા ઉપર પગ ચડાવીને બેસી જાઉં. હું કઈ કામ કરતી નથી. મારા ઘરનું બધુંય કામ મારા પતિદેવ કરે છે. હું આ વિડીયોના માધ્યમથી જાહેર કરું છું. હું કઈ કામ કરતી જ નથી. હું તૈયાર બેઠા ખાઉં છું બસ. બસ મેં કહેવાનું મૂકી દે. બકરીનું ઘરે બોલીએ ને મેં આપણે કરીએ એમ કહેવાનું. એક ઢીકો મારો આપણે હું કામે કહું? આપણે ગોતીને આજો ને એક દીવાબત્તી હવારમાં કરો છો ને ધારેને સ્કૂલે મૂકવા જાય બસ આટલું જ કામ સાહેબ. તારું મારું હું જ ન જોઈએ કોઈ દી. અને પાણીની વારામાં પાણીની મોટર તમે મૂકો છો કેમ કે મોટર અડવા નથી દેતા એટલે. બાકી કઈ કામ નથી કરતા હો. ઓર્ડર દેવાનું કામ કરો. આજ બપોરે આ બનાવજે, સાંજે આ બનાવજે, કોક દી તો નાસ્તામાં આ જોઈએ. કોક દીક તો ખોટામાં મારો સાથ દે. હું કામ ખોટામાં સાથ દઉં? હા ખોટું ઈ ખોટું, કોકને સાચું એમ ઈ થાય સાચું. હું કોકને એમ થાય ને કે ઘરવાળો કેવો ડાયો હે કામ કરવા લાગે. ના, નો કરતા હોય કામ તો હું કેમ કહું કે કરે એમ. હા મેં કીધું ને, જે તમે જે કામ કરો એ મેં ગણાવ્યું ને. આજે 8-9 વર્ષથી આ સાહેબ સવારના દીવાબત્તી પૂજા સાહેબ જ કરે. મેં સાહેબ હવાર કરે. દીવાબત્તી પૂજા નથી પછી કર્યા. પથારી સાહેબ કરે. એ સાચું બોલજો. હા ઈ તો તમને કોઈ ગમતી નથી હો.
रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का પથારી કોઈની ગમતી નથી. ગમે એવું ઈ પથારી કરીએ ને તો સાહેબ ને એક વખત તો ઈ પાછી ઝાપટવાની ને ખખેરવાની ને અહીંયા આમ છે ને અહીંયા આમ છે ને આ ગાડલું ત્રાહું છે ને આમથી આમ ને આમથી આમ હરખી કરે. એ કરતા તો આપણે ભેજામારી કરવી શું કામ જોઈએ? એટલે આપણે પથારી નથી કરતા. પથારી ફેરવવાનું કરવાનું કામ એનું આપણું. હવાના પથારી ફેરવી નાખવાની, હા સાંજે પથારી હા કરવાની. હા બરાબર જ છે ને. હાલી નીકળાતી બાકી તો તમે કઈ કામ કરો એ મન કયો. હાલ બાકી તો કઈ વાંધો નથી. ઘરવાળી ખીજાય, થોડું ઘણું ખીજાઈ લે, બાકી કઈ વાંધો નથી. અને સાહેબ હમણાં નવી દુકાન ચાલુ કરે છે નોરતામાં. હમણાં રાજકોટ ખરીદી કરવા જવાના છે તો તમે બધા આવજો. ઓપનિંગ રાખ્યું કે નહીં? નહીં. ચાલુ ધંધા હું ઓપનિંગ રાખું કા? અરે એમાં હું છે કે જે ટાકો ને એવું હંધું મારવાનું ને હા. એના માટે જ દુકાન છે ને. એટલે પાછું બીજા નંબરમાં જા અહીંયા માલનો હાકર એટલી બધી થાય રૂમમાં. એટલે બધો એ દુકાનનો સામાન છે ને દુકાને પહોંચી જાય. અમારી 3 દુકાન, આમ તો 4 દુકાન છે. 3 દુકાન અમે ભાડે ચડાવી ને અમે ભાડે દુકાન રાખી. કેમ કે અમારે બાજુમાં જ છે એટલે લેવા દેવાનું ને આવવા જવાનું નજીક થાય ને એટલે ઓલી દુકાન અમારે ઓલે ખૂણે છે, આ દુકાન અમારી આ ખૂણે છે. તો ઘરાક બેઠા હોય તો જાવું આવે. હવે અંજુ રાયરું પાડી પાડીને એનું માથું દુખે એ કરતા મેં કીધું આપણે રીતના સમજી જાય, આપણે સમજુ રહ્યા. સમજો નહીં, આપણે ઉંદર મામાનો ત્રાસ છે. એકાદી બે વસ્તુ જો કાતરી જાય ને તો કેવું થાય. કાલે જ છે ને ખડખડાટ અવાજ આવતો હતો. દીવાબત્તી કરતી હતી ને હાંજે તો મેં જોયું. પણ પછી ખબર છે ને કે આપણે ઝાકના કેવા છીએ. ફટાફટ દીવાબત્તી કરીને બેઠી નીકળી ગઈ. ઉંદર મામા હતા જ ત્યાં. હતા હા કાલે ખરાબ પ્રતાવી ખરાબ મૂકી દે, એક ઉંદેરો નહીં દેખાય. 3 વર્ષ થયા તો નીકળે છે તો એ હજી મૂકવો તમારે ખરાબ. કહેવાની ના પાડી. હા સોરી, તમે કઈ સાંભળ્યું નથી ને, ભૂલી જાજો. ન સાંભળ્યું. સારું હાલો અમે અત્યારમાં ભેજા મારીને લપ કરવા બેસીશું ને તો અહીં નહીં છે ને 10 વાગી જાય ને સાહેબ દુકાને નહીં ગઈ. માવો કાચી ચૂનો માવો, પાતે તમાકુ કઈ નહીં હો. ખાલી સોપારી ચૂનો અને 2 દાણા તમાકુ. તમાકુ તો તમાકુ તો નહીં જ. હવે અમને કેમ ખબર પડે કે નથી ખાતા હોય ટેસ્ટ હાવ મૂકી દીધા ને મેં આમ તમાકુ તો હાવ મૂકી દીધી. ડાયા હો, બહુ ડાયા. અંજુ 22 વર્ષ થયા બિચારી રાયરું પાડતી હતી. તે મેં કીધું હાલ થોડીક રાહત કરી દો. રાહત કરી દો. મારે કીધે નહીં, ડોક્ટરે કીધું એટલે રાહત કરી. ડોક્ટરે તમને કીધું કે તમે તમાકુ ઓછી કરી નાખો તો જલબે સળક બંધ કરી દીધી. મેં કીધું ડોક્ટર ના પાડે તો તું ના અને પાડે. ચૂનો ઓછો રાખવાનો. તમને આદત છે ને તો ખાલી હોપારીને ચૂનો ખાવ ને બહુ નો ઓલું થાય ને તો જ 2 દાણા તમાકુ નાખવાનું, નહીતર હોપારી ધીમે ધીમે કરતા તમે ઓછા કરો માવા. તમે ત્યાં પૈસા દઈ ને ઈ કે ને એનું માનો, પણ બાઈ રાયડું નાખે ને ઈ નો માનો તમે. કેમ કે મફત. ભગવાનને હાથ જોડો ને જો આ સામે બાપુજી બેઠા એને હાથ જોડો. બાપુજી નતું કોઈ જાતનું વ્યસન. બાપુજી ને બીડી જોડી મૂકી હતી કે નહીં મૂકી હતી? બાપુજી નો આનંદ મૂક્યો, બીડી જોડી બધું લેવા વાળી હું. બાપુજી ને બીડી ની આદત હતી. મેં કોઈ અને હું દિને પાન- બીડી પીતા નથી પાન જોયા. લેવા જતો હું નાનો હતો ને 90 કિમમ બહાર પાન બનાવી દો. મેં એને નથી પાન ખાતા જોયા કે મેં નથી એને બીડી પીતા જોયા. કેમ કે હું 7મું કે 8મું ભણતી હતી ને તે દિવસની બાપુજીને ઓળખું ને એના ગોલા ખાવ. ત્યાં ઈશ્વર ચોકે કેબિન હતી ને તે હું લેવા જતો. મેં કીધું બાપુજી નું પાન આપો. કે તારા બાપુજી, મારા નહીં. મેં કીધું તારા સમજે. પણ ખરેખર મેં ક્યારે બાપુજીને પાન કે બીડી પીતા જોયા નથી. એના ઓલામાં પીતા. પછી પાન હાવ મૂકી દીધા ને બીડી ચાલુ હતી. પણ મેં 22 વર્ષ આપણા લગ્ન ને બારે પૂછી લેજે તું. બાને પૂછી લે, પણ મેં નથી જોયા એટલે હું કેમ કહું કે બાપુજી ક્યાંથી બીડી જોયા પીતા. હોય એની હિસાબ કરીને આપણે લગ્ન થયા ત્યાં એ પહેલા 5 વર્ષ પહેલા મૂકી દીધી બીડી. હા તો પછી તમે ક્યાંથી ઓલું કરો કે મેં જોયું હોય. પણ મેં ઈ પેલાય નથી જોયા. ગોલા વેચવા આવતા ને જ્યાં હું ગોલા ખાતી રેકડી ઉપર બેસતી, મેં તઈ બીડી પીતા નથી જોયા. પણ મેં નથી જોયા, બસ બીજું કઈ નહીં. બરાબર પીતા હશે, હું ના નથી પાડતી, પણ મેં નથી જોયા બાપુજીને આ પાન કે બીડી પીતા. બરાબર ને? તો સારું હાલો, અમારી વાત ક્યાંથી શરૂ થઈ હતી ને ક્યાં પૂગી એનું કઈ નક્કી ન હોય. એટલે અમે કલાક બે હું સાહેબ બે સોફા ઉપર બેઠા હોય ને તો અમારી વાત ક્યાં પહોંચી જાય. કઈ ફેકમ ફેક નહીં, કાયદેસર બધી વાત છે. આમાં કઈ ફેકમ ફેક છે? સાહેબ બોલ્યા હોય ને એમાં ફેંકવાનું તમને લાગ્યું હોય તો ઈ હોય ઈ ફેંકે. આપણે રિયલ વાત કરીએ, ખોટી વાત ન કરીએ. મેં તને આ જે કીધું તું અમુક વસ્તુ ખોટું બોલાય કે સારું થાય. નહીં 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 નહીં. સારું હાલો, તમારે બધાને શું કહેવાનું છે ને કે કમેન્ટમાં. કુકાબે ખબર હંદીબાઈ પછી એને કરવાના ઢગલાવે. નરેન્દ્રભાઈ એટલું કામ કરવા લાગે. तू समझा? हाँ
नहीं तू समझा नहीं એમાં તો આપણા ઘરની ઇજ્જત વધે નહીં, ઇજ્જત ઘટે. કાંઈ ઘટે કે જો બાઈ ઘરવાળા પાસે કામ કરાવે, 5 મહિના તમને કે ભલે ને કે કે છે ના રે ના, હું ઘરનું કામ ન કરાવતી હોય ને કેમ કહું કે હું ઘરના કામ કરાવું? વાહ, સારું હાલો. અત્યારમાં ઘણી બધી ચર્ચા વિચારણા થઈ ગઈ અને સાહેબના મંતવ્ય તમારી એરે શેર કર્યા. સાહેબ હું વિચારે હું નહીં, ઘણું બધી વાતો શેર કરી દીધી તમારી એરે. તો બસ હવે જાજી આપણે ચર્ચા કરવી નથી, વિડીયો જાજો ખેંચવો નથી, આપણે વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. તો કંઈક હવે હતો અમારો વિડીયો આજનો, શરૂઆત થઈને સીધો એન્ડ જ થઈ ગયો સવારમાં, જો અડધી કલાકમાં વિડીયોનો એન્ડ. બા તમારા જેવી રોટલી નો થાય હો ભાઈ. તો બાપુજી જેવો લોટ બનતા શીખી જાવ. એમ નહીં, બાને એ વહુ કામની આસુરી હોય ને એ કે બા તમારા જેવું તો રોટલી થાય જ નહીં, મારેથી નહીં થાય. હા હું વળગે બા કોઈ ફૂલાઈ જાય, લાય હું કરી નાખું. ને પછી આ મોબાઈલ માં જોતી હોય આવા. તો હારું હાલો તમારે બધા મારી અંજલી કોઈ માનતા નહીં. ક્યાંથી માને? જોવે છે 2-2.5 વર્ષથી કોણ કેવું છે એ કહેવાની જરૂર નથી, પ્રૂફ નથી આપવાની. બોલતું હોય ને એનો ભરોસો કરાય, મીંઢાનો ભરોસો ન કરાય. હું નથી બોલતો, હું તો બોલું છું જો ને. હું વાત કરું જનરલી. ભગભખનું માણા હોય ને એનો વિશ્વાસ કરાય, જે મીંઢું માણા હોય ને એનો જિંદગીમાં ક્યારેય ભરોસો ન કરે, ક્યારે વાહેથી ઘા કરે ને નક્કી ન હોય. બોલતું હોય ને બોલીને નીકળી જાય, એની મનમાં જે કઈ હોય ને બધું બોલીને બહાર કાઢી નાખે, પછી એના મનમાં કઈ ન હોય. એ દિલનું એકદમ સાફ ને નિખાલસ માણા હોય, અને બોલતું ન હોય ને હાંભરા રાખે ને આમ, એ બધું ઝેર છે ને મનમાં રાખે. 22 વર્ષ રાખી મૂક્યું તમે. હા તો હવે ઓકી નાખો બધી, એટલે ઉપાધિ નહીં. સારું હાલો, જો શરૂઆત ક્યાં થઈ હતી અને એન્ડ ક્યાં થઈ છે, તો કંઈક હવે અમારા દિવસની શરૂઆત થઈ હતી, તો કંઈક આવો હતો અમારો આજનો નાનકડો એવો વિડીયો. તમને કેવો લાગ્યો અમારો આ વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. જો 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 માવાની દુકાન ચાલુ કરી દેવી જયેશભાઈ ને રમભાઈ પાર્ટનરમાં. એનો તો ધંધો હાલવા દો. હવે એનો ધંધો હું કામ ભાંગવો? કોઈના ધંધા તમે મૂક્યા નથી, હવે ઈ બાકી છે, ઈ કર્યો. આગળ કહી દઉં એને ફોન કરીને.